હેલો, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે એક નવા ટોપિક ઉપર જઈ રહ્યા છીએ, સંકલનનો. આમ તો નવો પાર્ટ ચાલુ થઈ ગયો કહેવાય, કદાચ મેં તમને લાસ્ટ લેક્ચરમાં એ વાત કરેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો, તમે 12મા ધોરણમાં છો, તમારો સમય કિંમતી છે. હજી ઘણા વિદ્યાર્થીઓનું હોમવર્ક રેગ્યુલર આવતું નથી. બુધવારની મીટિંગમાં હું પેરેન્ટ્સની જોડે વાત કરવાનો છું, યાદ રાખજો. રાઈટ? સો આપણે એક નવા ટોપિક ઉપર જઈ રહ્યા છીએ કે ભાઈ આટલી બધી રીતો જોયા પછી, હજી તો એટલી બધી નથી જોઈ, હજી તો આવશે, પણ આટલી રીતો જોયા પછી હજી પણ કેટલાક દાખલા એવા છે કે જેની પર આપણે એટેક કરી શકતા નથી, જેને આસાનીથી સોલ્વ કરી શકતા નથી. એ પ્રકારના દાખલા માટે આપણને અહીંયા એક નિયમ આપેલો છે જેનું નામ છે ખંડસહ સંકલનનો નિયમ, પાર્ટ ઇન્ટિગ્રેશન. એને ઇંગ્લિશમાં એવું પણ કહી શકાય by part integration. Part integration. હવે જેમ આપણી પાસે ગુણાકારનો નિયમ વિકલનમાં હતો, એમ સંકલનમાં નથી. શરૂઆતથી જ હું કહેતો આવ્યો છું કે ગુણાકાર એ સંકલનનો મોટો દુશ્મન છે. બરાબર? તો એના સોલ્યુશન માટે જ આ રીત અહીંયા આવેલી છે. કેવા પ્રકારના દાખલા? તો દાખલા તરીકે હું તમને એક રકમ આપું કે ઇન્ટિગ્રેશન x into sin x dx. હવે જનરલી અત્યાર સુધી જે દાખલા હતા એમાં જ્યારે ગુણાકાર સ્વરૂપ આવ્યું ત્યારે આપણે એને કેટલી રીતે સોલ્વ કરતા હતા? તો પહેલી એક રીત આવી હતી કે વિધેય હોય ને બાજુમાં તેનું વિકલિત હોય, વિધેયની ગમે તેટલી ઘાત, બાજુમાં તેનું વિકલિત ગુણાયેલું હોય તો જવાબમાં વિધેયની એક ઘાત વધે ને છેદમાં એટલી ઉતરી આવે. આ પહેલી રીત. બીજું, ગુણાકાર જો ત્રિકોણમિતીય વિધેયમાં હોય તો આપણે એને ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં લઈ જતા હતા. જેમ કે cos into cos એટલે cos સ્ક્વેર હોય તો 1 plus cos ખૂણો ડબલ બાય 2, sin into sin હોય તો sin સ્ક્વેર એટલે 1 minus cos ખૂણો ડબલ બાય 2, sin into cos હોય તો 2sc નું સૂત્ર લગાડતા હતા, cos into sin હોય તો 2cs નું સૂત્ર લગાડી અને આપણે એને સરવાળા બાદબાકીમાં ફેરવતા હતા. બરાબર છે? ઇન શોર્ટ, ગુણાકાર કોઈક રીતે આપણે દૂર કરતા હતા. પણ હવે અહીંયા નથી એકનું વિકલિત બીજું, નથી આપણી પાસે આના માટેનું કોઈ સૂત્ર, તો આ દાખલો કરવો કેવી રીતે? એટલે ગણિત શાસ્ત્રીઓએ આપણને એક નવી રીત આપી કે ભાઈ બે વિધેયનો ગુણાકાર હોય તો એનું સંકલન કેવી રીતે કરવું. ખંડસહ સંકલનનો નિયમ લખો અને સાબિત કરો, એવું પહેલા 3 માર્કમાં પૂછાતું હતું. 3 એટલે હાઈએસ્ટ માર્ક કહેવાય. 3 થી વધારે માર્કના કોઈ પ્રશ્ન ના હોય ને 75 માર્કનું પેપર. તો 3 માર્કમાં થિયરી પૂછાતી હતી, પણ હવે સાબિતીઓ આપણે પૂછાતી નથી. થિયરી પોર્શન આપણો નીકળી ગયો છે, માત્ર ને માત્ર દાખલાઓ જ પૂછાય છે. એવા સંજોગોમાં આપણે આને દાખલાઓમાં કેવી રીતે એપ્લાય કરી શકીએ એ ખાસ અહીંયા જુઓ કે ભાઈ જો તમારી પાસે બે વિધેય ગુણાકારમાં હોય fx * gx, તો તેનું સંકલન કેવી રીતે કરવું? તો આને આપણે એવી રીતે યાદ રાખીશું, પહેલું કૂદીને 12 જોઈ fx બાર આવી ગયું, સંકલન એમનું એમ, માઈનસ સંકલનમાં વિકલન, માઈનસ સંકલનમાં વિકલન, આગળનું એમનું એમ, fx ઇન્ટિગ્રેશન gx dx. અહીંયાથી બી તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં uv સ્વરૂપ લખ્યું. શા માટે uv સ્વરૂપ લખ્યું? તો આપણે એમ સમજી લો કે u એટલે fx ને v એટલે gx, મતલબ u અને v એ x ના વિધેયો છે. u અને v એ x ના વિધેયો છે. તો પહેલું કૂદીને 12 સંકલન એમનું એમ, માઈનસ સંકલનમાં વિકલન, પછી આગળનું એમનું એમ u ઇન્ટિગ્રેશન v dx અને વાલો dx તો છે. બસ આને તમે આવી રીતે યાદ રાખશો તો પણ ચાલશે. તો હવે પ્રશ્ન એ થાય કે જમણી બાજુમાં આપણે જોઈએ તો u નું અહીંયા સંકલન થતું નથી, અહીંયા ક્યાંય સંકલન થતું નથી. પહેલા વિકલન થશે પછી સંકલન થશે, એટલે u નું ક્યાંય સંકલન થતું નથી. પણ v નું અહીંયા
અહીંયા સંકલન થયા પછી આ બેનો ગુણાકાર થઈ પાછું નવું સંકલન આવશે તો v નું સંકલન બે વખત તો ઓછામાં ઓછું થાય છે u નું સંકલન એક પણ વખત થતું નથી v નું સંકલન ઓછામાં ઓછી બે વખત થાય છે તો આપણે કેવી રીતે વિધેયો ધારવા ગમે તેને u ને ગમે તેને v કહી શકાય ના તો સૌથી પહેલા અહીંથી તમે જોઈ શકો છો કે u નું ક્યાંય સંકલન થતું નથી એટલે જે વિધેયનું સંકલિત આપણે જાણતા નથી કોનું નથી જાણતા તો તમે જો log વાળા વિધેયનું log x નું સંકલિત તમારી પાસે નથી sin ઇન્વર્સ નું સંકલિત નથી આ બે તો ખાસ log અને ઇન્વર્સ ના સંકલિત આપણી પાસે નથી તો જેના સંકલિત આપણી પાસે નથી તેમને u કહી દેવાનું પણ સાહેબ બેવના સંકલિત ન હોય તો દાખલો થોડો મોટો થશે એવો દાખલો આપણા કોર્સમાં નથી એ પણ તમને કહી દઉં કે તમને બેવ ભેગા આપે ને તો એ દાખલો આપણા કોર્સનો જ નથી એટલે તમને કેટલા પ્રકારના દાખલા આપે બે પ્રકારના યા તો એકનું સંકલિત નથી જાણતા યા તો બેવનું સંકલિત જાણો છો બેવનું નથી જાણતા એવો દાખલો આવવાનો નથી તો હવે એકનું સંકલિત નથી જાણતા ત્યારે જેનું સંકલિત નથી જાણતા એને u અને બાકીનાને v કમ્પલસરી કહી દેવાનું હવે ડખો ક્યાં થશે ભાઈ ડખો ત્યાં થશે કે જ્યારે બેવનું સંકલિત આપણે જાણીએ છીએ આ તો ઊંધું થયું સાહેબ બેવનું સંકલિત ના જાણતા હોય તો મુશ્કેલી થવી જોઈએ એની જગ્યાએ હું તમને એમ કહું કે જો બેવનું સંકલિત તમે જાણતા હશો ને ત્યારે ડખો થવાના પૂરેપૂરા ચાન્સીસ છે સો એ વખતે ગણિતશાસ્ત્રીએ આપણને વિધેય માટેનો એક ક્રમ આપી દીધો છે જેને આપણે લિએટ કહી શકીએ આ લિએટના ક્રમમાં તમારે u અને v પસંદ કરવાના છે આ ક્રમમાં જો તમે u અને v પસંદ કરો જે પહેલા વિધેય આવે એને u અને જે પછી આવે એને v કહી દેવાનું એવું નહીં માનતા કે ભાઈ li માટે u ને ate માટે v એવું નથી બરાબર સમજો જે પહેલા આવે તેને u પછી આવે તેને v દાખલા તરીકે a અને t હોય એલ્જેબ્રા અને ટ્રીગો હોય તો એલ્જેબ્રા ને u અને ટ્રીગો ને v કહેવાનું દાખલા તરીકે આ તો પહેલા તો આ વિધેયોના નામ જાણી લો ભાઈ એલ્જેબ્રા એટલે શું એ પછી તમને ખબર નહીં તો સૌથી પહેલું લિએટમાં l મીન્સ લોગેરિથમિક ફંક્શન એટલે કે લઘુગણકીય વિધેય જેમાં log લખેલું હોય એ બધા વિધેયોને આપણે લઘુગણકીય વિધેયો કહીએ છીએ I for inverse trigo not only inverse બધા inverse નહીં inverse trigo ખાલી ત્રિકોણમિતિય પ્રતિવિધેય જે આપણી પાસે છે તે 6 એ 6 ત્રિકોણમિતિય પ્રતિવિધેયો છે કયા કયા છે તો કે sin inverse cos inverse tan inverse cot inverse sec inverse cosec inverse આટલાની જ આ વાત છે બધા જ પ્રતિવિધેયની f ઇન્વર્સ નહીં ખાલી 6 ત્રિકોણમિતિય પ્રતિવિધેયો રાઈટ એના પછી એલ્જેબ્રિક ફંક્શન એટલે કે બહુપદીય વિધેય જેને પોલિનોમિયલ પણ કહી શકાય x x2 2x 1 3x 7 x3 5x2 7 તો આ બધી બહુપદી છે એને આપણે કહીશું એલ્જેબ્રિક ફંક્શન ધેન ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપણા 6 એ 6 ત્રિકોણમિતિય વિધેયો નોટ પ્રતિવિધેયો પણ વિધેયો જેમ કે sin cos tan cot sec cosec આ 6 એ 6 વિધેયોની નિયમત છે એના પછી આવશે એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ઘાતાંકીય વિધેયો હવે આમાં ઘણા લોકો ડખા કરે છે ઘાતાંકીય વિધેય કોને કહેવું તો યાદ રાખજો જેમાં ઘાતાંકમાં x હોય ને લાઈક 3x 5x ex ax એમ ઘાતમાં x હોય ઘાતમાં ચલ હોય તેને ઘાતાંકીય વિધેય કહીશું x3 એ ઘાતાંકીય વિધેય નથી x3 એ બહુપદીય વિધેય છે યાદ રાખજો x3 એ બહુપદીય વિધેય છે જેમ કે x3 x2 2x 1 5x 9 તો આ જે બધા પદો છે એ બહુપદીય છે આને તમે ઘાતાંકીય ના સમજતા ઘાતાંકમાં અચળ તો બહુપદીય વિધેય ઘાતાંકમાં ચલ તો ઘાતાંકીય વિધેય બેવ જગ્યાએ અચળ 3:2
તો અચળ, અને બેવ જગ્યાએ ચલ તો નથી એ ઘાતાંકીય વિધેય કે નથી એ બહુપદીય વિધેય, એ વિધેય છે, યાદ રાખજો. સો આટલા વિધેયો જ આપણા કોર્સમાં છે: લોગેરિધમિક, ઇન્વર્સ, એલ્જેબ્રિક, ટ્રિગોનોમેટ્રિક, એક્સપોનેન્શિયલ. આ ક્રમમાં જવાનું કારણ શું? જો તમે આ ક્રમમાં નહીં જાઓ તો તમારો દાખલો આમ થવાના બદલે આમ થશે. મતલબ રકમની અંદર નવી નવી રકમો વધતી જશે. હું પહેલો દાખલો તમને ઊંધું લઈને બતાવું છું કે શું થઈ શકે, અને પછી આપણે સીધી રીતે દાખલો કરીશું. અહીંયા આપણી પાસે x અને sin છે. x એટલે એલ્જેબ્રિક ફંક્શન અને sin એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. એટલે ખરેખર x ને u અને આને v કહેવાનું હોય તો હું આને u અને આને v કહું છું, અને ખંડસહ સંકલન પ્રમાણે હું સંકલન કરું છું. ધ્યાન રાખજો શું થાય છે જોતા રહેજો. બરાબર, જો ખંડસહ પ્રમાણે પહેલું કૂદીને 12 એટલે sin x 12, સંકલન એમનું એમ, માઈનસ સંકલનમાં વિકલન, અને આખું ઉઠાઈને આમનું આમ જ મૂકી દો, sin x ઇન્ટિગ્રેશન x dx, અને કૌંસ કરીને વાલો dx તો છે જ. આ લખવાની પદ્ધતિ બરાબર સમજો, નહીતર ખીચડો થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. બરાબર, હવે આનું સાદું રૂપ આપો. સો ઇક્વલ ટુ sin x એમનું એમ, x નું સંકલિત x²/2 માઈનસ ઇન્ટિગ્રેશન sin x નું વિકલિત cos x, x નું સંકલિત x²/2 dx પ્લસ c, આનું વિકલન, આનું સંકલન, અને બેવના ગુણાકારનું સંકલન. તો હવે થયું શું? જો x²/2 into sin x 1/2 અચળ x² into cos x dx plus c. એટલે રકમ સરળ થવાના બદલે દાખલો જટિલ થયો. x sin x માંથી x² cos x માં આયા, એટલે ફરી પાછું ખંડસહ, એટલે ખંડસહમાં ખંડસહ થતું રહેશે. યાદ આવે છે? તો જો ઊંધું u અને v ધરાઈ ગયું તો તમારો દાખલો હવે આ જ વસ્તુને આપણે પ્રોપર વે માં જોઈએ કે ભાઈ sin x ને u અને cos x ને v કહેવાના બદલે હવે આખો દાખલો હું ફરીથી કરું છું. જો ચલો એકોર્ડિંગ ટુ ખંડેર એટલે કે ખંડસહ, આને u અને આને v કહીએ. ખંડસહ પ્રમાણે પહેલું કૂદીને 12, સંકલન એમનું એમ, જોતા રહેજો ભાઈ, પહેલું કૂદીને 12 સંકલન એમનું એમ, માઈનસ સંકલનમાં વિકલન, આગળનું એમનું ઉઠાઈને મૂકી દો, x ઇન્ટિગ્રેશન sin x dx, અને વાલો dx તો છે જ, વાલો dx તો છે જ, ઇક્વલ ટુ x sin x નું સંકલિત માઈનસ cos x માઈનસ x નું x ની સાપેક્ષે વિકલિત 1 sin x નું સંકલિત માઈનસ cos x dx, અને સંકલન થયું એટલે કંઈક અચળ તો આવવાનું છે, કંઈક અચળ તો આવવાનું છે. હજી પ્રક્રિયા ચાલુ છે. આ માઈનસ આગળ આવી, x cos x માઈનસ બહાર આવીને પ્લસ થઈ, cos એકુ cos cos x dx plus c, cos એકુ cos cos x dx plus c. So equal to minus x cos x plus cos x નું સંકલિત થશે sin x plus c. બોલો ક્લિયર પોઈન્ટ? સો કહેવાનો મતલબ કે જો તમે ઊંધા ક્રમમાં વિધેય ધારી લેશો તો તમારો દાખલો આમ થવાની બદલે આમ થશે. રાઈટ? સો આ નિયમ બરાબર યાદ રાખજો. ફરીથી કહું છું, બે વિધેય ગુણાકારમાં હોય એના માટેની આ રીત છે. કેટલીક વખત એવું બને કે એક જ વિધેય હોય મારે આ નિયમ લગાડવો પડે. કયો નિયમ છે? તો કે પહેલું કૂદીને 12, સંકલન એમનું એમ, માઈનસ સંકલનમાં વિકલન, આગળનું એમનું એમ, અને વાલો dx તો છે જ. ક્લિયર પોઈન્ટ?
સો યાદ રાખો કે કોઈ સંખ્યામાં આપણી પાસે એક જ વિધેય આવે તો શું કરવું? જેમ કે માર્કેટમાં મારી પાસે એકલો log x છે. હવે મારે આનું સંકલન કરવું છે, પણ આનું સંકલિત આપણે જાણતા નથી. વળી ખંડેરનો ઉપયોગ કરવા માટે બે વિધેય હોવા જોઈએ. બીજું વિધેય પણ આપણી પાસે નથી. પહેલી નજરે ભલે નથી, પણ બીજી નજરે આપણી પાસે બીજું વિધેય છે. તો યાદ રાખો કે આપણે બે પ્રકારના દાખલામાં આ ક્રિયા કરવાની છે, એક log અને એક ઇન્વર્સમાં. log અને ઇન્વર્સમાં આપણી જાતે 1 લેવું પડશે, બીજું વિધેય આપણે મૂકવાનું ખિસ્સામાં લઈને ફરજો. હવે લિયેટના ક્રમ પ્રમાણે log પહેલા આવશે અને 1 એટલે કે x ની 0 ઘાત કહેવાય. x માં છે ને પદાવલી, તો x ની 0 ઘાત એટલે બહુપદીય વિધેય એટલે એલ્જેબ્રિક ફંક્શન. તો la થયું. la છે એટલે આને આપણે u અને આને આપણે v કહીશું. સમજાય છે કે નહીં આખી વાત? જો પહેલું કૂદીને બહાર, સંકલન m નું m માઈનસ સંકલનમાં વિકલન આગળનું m નું m આખું અનવાટી કહી દો log x ઇન્ટિગ્રેશન 1 dx આખાનો કૌંસ અને વાલો dx તો છે જ, આખાનો કૌંસ અને વાલો dx તો છે, ઇક્વલ ટુ log x ઇન્ટુ 1 નું સંકલિત x માઈનસ ઇન્ટિગ્રેશન log x નું x ની સાપેક્ષે વિકલિત 1/x અને 1 નું સંકલિત x dx પ્લસ c ઇક્વલ ટુ x log x. આ x ને मैं આગળ લખો, ये x x चल बसा, सो इंटीग्रेशन 1 dx प्लस c इक्वल टू x log x 1 નું સંકલિત x प्लस c which is our zero answer. તો એવું બી બને કે એક જ વિધેય હોય અને ખંડશઃ સંકલન લગાડવું પડે. એક જ વિધેય હોય અને ખંડશઃ સંકલન લગાડવું પડે, એવું બની શકે. ક્લિયર પોઈન્ટ? સો આટલું લખી લો એટલે આપણે આગળ જઈએ. હવે માની લો કે ત્રિકોણમિતિય પ્રતિવિધેય એકલું આવ્યું, જેમ log નો મેં દાખલો હમણાં કરાયો એમ આપણી પાસે આવો દાખલો આવ્યો, ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x dx. હવે ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x dx નું આપણી પાસે કોઈ રેડીમેડ સૂત્ર નથી. તદુપરાંત ખંડશઃ સંકલન સિવાય તમારી પાસે બીજી કોઈ રીત પણ નથી, યાદ રાખજો. હવે ખંડશઃ સંકલનનો ઉપયોગ કરવો હોય તો તમારે કમ્પલસરી બે વિધેય બનાવવા પડે, ના હોય તો પોતાના ખિસ્સામાંથી એક વિધેય મૂકવાનું. સો બીજું વિધેય આપણે લઈશું 1 ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x into 1 dx. હવે લિયેટનો ક્રમ તો દરેક દાખલે ચકાસવાનો જ. લિયેટના ક્રમ વગર તમારી ગાડી આગળ નહીં જાય. આ ઇન્વર્સ છે ને 1 એટલે એલ્જેબ્રા, i પહેલા આવશે ને a પછી આવશે l i a, એટલે sin ઇન્વર્સ x ને આપણે u કહીશું અને 1 ને v કહીશું અને ખંડેર પ્રમાણે આપણો દાખલો કરીએ. તો સૂત્ર બરાબર યાદ રાખજો, પહેલું કૂદીને બહાર મતલબ sin ઇન્વર્સ x સંકલન m નું m 1 dx m નું m માઈનસ સંકલનમાં વિકલન આગળનું m નું m ઉઠાઈને મૂકી દો sin ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન 1 dx હોલ બ્રેકેટ વાલો dx તો છે જ, ભૂલી ના જતા, કારણ કે સંકલનની અંદર સંકલન છે એટલે એક વખત સંકલિત આયા પછી પાછું સંકલન કરવાનું છે. ઇક્વલ sin ઇન્વર્સ x 1 નું સંકલિત x માઈનસ sin ઇન્વર્સ x નું વિકલિત √1/√1 - x2 1 નું સંકલિત x dx પ્લસ c. કંઈક તો આવવાનું જ અચળ, એક વખત સંકલન કર્યું સંકલિત આવ્યું એટલે અચળ તો આવવાનું જ. હવે અહીંયાથી તમારે દાખલાને ઓળખવાનું છે. x અહીંથી આપણી રીતનો દાખલો બન્યો, સોરી
x into sin inverse x માઈનસ, હવે આ માઈનસ ને હું અંદર લઈ જઉં છું એટલા માટે કે તમને થોડો ખ્યાલ આવશે, થોડુંક આવડવું જોઈએ. આ પ્રકારના દાખલા ઘણા થઈ ગયા. જો વર્ગમૂળ ન જોઈએ તો 1 x² નું વિકલિત થશે -2x. હવે અહીંયા -2x બનાવવા માટે બે અચળ છે અને અચળ આપણા પપ્પાના, તો કયું સૂત્ર બન્યું? આ સૂત્ર બન્યું f' upon root fx. તમને બરાબર યાદ રહેવું જોઈએ. મેં તમને કીધું કે વેરાયટીઝ બહુ છે, એકની અંદર બીજી રીત, બીજાની અંદર ત્રીજી રીત આવી શકે છે. એક જ દાખલામાં બે ત્રણ રીત એક સાથે ભેગી હોઈ શકે. તો જો f' upon root fx, આને હું fx કહું છું, એટલે આનું વિકલિત અહીંયા છે ને આ રૂટ છે, તો એનો જવાબ પણ તમને ખબર છે. સો x into sin inverse x plus 1/2 2 root fx plus c, 2 चल बसे, equal to x into sin inverse x plus root 1 - x square plus c. Clear point? So આ પ્રકારના દાખલા તમે ખંડ સહસંકલન થી કરી શકો છો. આજે ત્રણેક દાખલા કરાય એ ટેક્સ્ટ બુક લેવલના છે. હવે આપણે એન્ટર થઈએ છીએ એક્સરસાઇઝ 7.6 માં. 7.6 તૈયાર રાખો, એના દાખલા આપણે આગળ જે ટેક્સ્ટ બુક લઈને બેસો બેટા. જો 7.6 નો પહેલો દાખલો મેં કરી દીધો હમણાં, x sin x. બીજો દાખલો છે x sin 3x. શું ફેર પડે જરા જોજો, થોડો ફેર પડે. x into sin 3x આવું બની શકે. રસ્તો એનો એ જ છે, યાદ રાખજો. લિએટના ક્રમ પ્રમાણે આ એલ્જેબ્રા છે, આ ટ્રીગો છે, એટલે આ પહેલા આવશે, આ પછી આવશે. x ને u અને sin 3x ને આપણે v કહીએ છીએ. ખંડેર પ્રમાણે પહેલું કૂદીને બહાર, સંકલન એમનું એમ, માઈનસ સંકલનમાં વિકલન, આગળનું એમનું એમ ટીકાઈ દો. x इंटीग्रेशन sin 3x dx काउंस करो, वालो dx तो છે જ, वालो dx तो છે જ, બરાબર. ઇક્વલ ટુ x sin 3x નું સંકલિત માઈનસ cos 3x by 3x ના સહગુણક વડે ભાગવાનું. x ની સુરેખ પદાવલી છે. હવે આ બધી વસ્તુ આપણે બ્લડમાં આવી જવી જોઈએ, અંદરથી જાતે જ નીકળવી જોઈએ. હું કહું ને નીકળે એવું ના થવું જોઈએ, રાઈટ. માઈનસ ઇન્ટિગ્રેશન x નું x ની સાપેક્ષે વિકલિત 1 sin 3x નું સંકલિત માઈનસ cos 3x by 3 dx પ્લસ c તો છે જ, ઇક્વલ ટુ -1/3 ગોઠવીને લખીએ તો x cos 3x, આ -1/3 બહાર આયા એટલે પ્લસ થયા, cos એકુ cos, then cos 3x dx પ્લસ c. હજી એક સંકલન બાકી છે. સો -1/3 x cos 3x પ્લસ 1/3 cos 3x નું સંકલિત બધાને આવડે છે, sin 3x/3 પ્લસ c, અને છેલ્લે ગોઠવીને લખી નાખો તો -1/3 x cos 3x plus 1/9 sin 3x plus c, which is our desired answer. તો આમ કશું દમ નથી, જો કે હજી મસ્ત મસ્ત દાખલા તો હવે ચાલુ થશે. સો આટલું લખી દો એટલે આપી દઈએ. ત્રીજો દાખલો x² * e⁻x. હવે e⁻x એ ઘાતાંકીય વિધેય છે, એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન, અને આ બહુપદીય વિધેય એટલે એલ્જેબ્રિક ફંક્શન. તો એ પહેલા આવશે અને એક્સપોનેન્શિયલ LIATEE છેલ્લે આવશે. એક્સપોનેન્શિયલ હંમેશા v જ બને, log અને ઇન્વર્સ હંમેશા u જ બને. LI log અને i એ પહેલા આવે. log અને ઇન્વર્સ ભેગો દાખલો નહીં આવે, એ તમારે સમજી લેવાનું કે કોર્સની બહારનો દાખલો છે. કોઈ બહુ હેરાન કરતો હોય તો ના દાખલો કરવા આપી દેવાનો, યાદ રાખજો. ના કરી શકાય એવું નથી કરતો, કરી શકાય,
પણ હમણાં આપણે એમાં ચાંચ ડુબાડવાની નથી, ભલભલાની વિકેટ પડી જાય એવો દાખલો છે. તો કોને u ને કોને v કેવું? એક્સપોનેન્શિયલ છે એટલે હંમેશા v બનશે, એલ્જેબ્રિક છે એટલે u બનશે. હવે અહીંયા x2 છે ને એટલે તમે જોજો અહીંયા બે વખત ખંડશઃ સંકલન થશે. તો થોડી પ્રેક્ટિસ થી તમને આ પણ ખબર પડશે. ચલો ખંડશઃ પ્રમાણે પહેલું કૂદીને 12 સંકલન m નું m માઈનસ સંકલનમાં વિકલન આગળનું m નું m x2 ઇન્ટિગ્રેશન e⁻x dx અને વાલો dx તો છે જ. હજી આગળ જઈએ. સો ઇક્વલ x2 e⁻x નું સંકલિત e⁻x માઈનસ ઇન્ટિગ્રેશન x2 નું વિકલિત થશે 2x e⁻x નું સંકલિત થશે e⁻x dx અને પ્લસ c એક વખત સંકલન થયું એટલે કંઈક અચળ તો આવવાનું જ, બરાબર. હજી એને ગોઠવીને લખીએ તો x2 e⁻x માઈનસ 2 અચળ બહાર લીધા x e⁻x dx પાછું ખંડેર બન્યું. જો ભાઈ ખંડેરમાં ખંડેર યાદ રાખજો. કેમ તો કે ગુણાકારનો નિયમ તો છે નહીં એટલે આપણે ફરીથી આ એલ્જેબ્રિક છે અને આ એક્સપોનેન્શિયલ છે એટલે ફરીથી આમાં ખંડશઃ સંકલન એપ્લાય કરીશું. ઇક્વલ ટુ બાકી બધું એમનું એમ ગાયબ જવા દો. x2 e⁻x માઈનસ 2 અહીંયા ખંડશઃ પ્રમાણે પહેલું કૂદીને 12 સંકલન m નું m માઈનસ સંકલનમાં વિકલન આગળનું m નું m x ઇન્ટિગ્રેશન e⁻x dx કૌંસ વાલો dx તો છે જ પ્લસ c પણ આપણી જોડે આવી રહ્યો છે ઇક્વલ x2 e⁻x માઈનસ 2 x e⁻x નું સંકલિત e⁻x માઈનસ x નું x ની સાપેક્ષે વિકલિત 1 ઇન્ટુ e⁻x નું સંકલિત e⁻x dx પ્લસ c e⁻x નું સંકલિત ઇક્વલ ટુ x2 into e⁻x minus 2 x e⁻x એકુ e⁻x પાછું e⁻x નું સંકલિત e⁻x પ્લસ c. તો આને હજી ગોઠવીને લખીએ તો x2 into e⁻x minus 2x into e⁻x minus minus plus 2 e⁻x plus c. વધુમાં તમે દરેક પદમાંથી e⁻x કોમન નીકળે છે તો કાઢી શકો plus 2 plus c. તો આ એનો જવાબ થઈ ગયો. ક્લિયર પોઈન્ટ. સો બની શકે કોઈ દાખલામાં ખંડશઃની અંદર ખંડશઃ સંકલન આવે જેમ કે આ ઘાતાંક અને બહુપદીમાં જો x3 હોત ને તો 3 વખત આવ્યું એટલે x3 e⁻x જોઈને એવું નહીં વિચારવાનું કે રમકડી દાખલી આવી. ભાઈ આમાં ઊંધું છે સંકલનમાં. જેની રકમ બહુ નાની ને એ જ ડેન્જર અને જેની રકમ મોટી ને એ સુરસુર્યું. આવું મોટા ભાગના કેસમાં તમને જોવા મળશે, યાદ રાખજો. એના પછીનો દાખલો આપણે લઈએ છે ક્વેશ્ચન નંબર 4. x log x તમને આપું છું, હું પાંચમો દાખલો કરાવું છું. x log 2x ઇન્ટિગ્રેશન x log 2x dx. બરાબર. ચોથો દાખલો તમને હોમવર્કમાં આપું છું. બરાબર. ચલો ખંડશઃ પ્રમાણે log તો હંમેશા પહેલા જ આવવાનું કારણ કે લિમિટ શરૂ જ log થી થાય છે એટલે log 2x x dx. લિમિટમાં log પહેલા એલ્જેબ્રિક પછી એટલે આ ક્રમ u અને v ચોક્કસ નહીં ધારે હોય તો ત્યાંથી જ તમારી ભૂલ છે, સમજી લેવાનું કે દાખલાના પૂરેપૂરા માર્ક ગયા. એકોર્ડિંગ ટુ ખંડેર પહેલું કૂદીને 12 log 2x બાર સંકલન m નું m x dx log 2x બાર આયા x dx માઈનસ સંકલનમાં વિકલન d by dx આખું આગળનું m નું m log 2x
ઇન્ટિગ્રેશન x dx અને વાલ્યુ dx તો છે જ, અને અહીંયા પછી આપણે પ્લસ c મૂકીશું ઇક્વલ log 2x x નું સંકલિત x²/2 માઈનસ ઇન્ટિગ્રેશન log મિસ્ટર x નું વિકલિત 1/મિસ્ટર x into d/dx મિસ્ટર x કોને મિસ્ટર x કીધું 2x ને, તો 2x નું સંકલિત 2 into x નું સંકલિત x²/2 સોરી 2x નું વિકલિત 2 into x નું સંકલિત x²/2 dx પ્લસ c સંકલન કર્યું એટલે કંઈક અચળ તો આવવાનું છે, આને ગોઠવીને લખીએ તો x²/2 log 2x એક એક ટુ ચલ બસા માઈનસ 1/2 બહાર આયા x²/x માં એક એક x પણ ગયા x plus c equal to x²/2 log 2x minus 1/2 x નું સંકલિત ફરીથી x નું સંકલિત x²/2 plus c આને તમે ગોઠવીને લખો તો x²/2 log 2x minus 1/4x² plus c which is our zero answer. તો દાખલાઓ મજાના તો છે જ, થોડું ધ્યાન રાખો તો કઈ વાંધો આવે એમ નથી, લખી દો એટલે આગળ જઈએ. હવે 1 વાળા તો આપણી પાસે 6 સૂત્રો છે 1/x² plus a² x² minus a² a² minus x² અને 3 ફરીથી અંડર રૂટમાં 1 એવા 6 સૂત્રો તો આપણી પાસે છે. પણ અંશમાં જ્યારે વર્ગમૂળ વાળા સ્વરૂપ આવે, જો વર્ગમૂળ નહીં હોય તો દાખલો રમકડું x² નું સંકલિત x³/3 અને a² નું a²x કારણ કે a² અચળ છે બહાર આવી જશે અને 1 નું સંકલિત x થઈ જશે. પણ જ્યારે વર્ગમૂળ સ્વરૂપ હોય ત્યારે આવા 3 અલગ સૂત્રો છે. આ સૂત્રો પણ તમારે પહેલા બંચમાં એડ કરી દેજો, આને પણ તમારે લખવાના છે હવેથી. હવે આના જવાબ 3 ના સિમિલર છે અને બહુ જ ઈઝી છે, યાદ રાખજો. જો 3 સ્વરૂપમાં શું યાદ રાખવાનું તો કે x/2 બધામાં x/2 અંડર રૂટ જે હોય તેનું તે, એટલે અહીંયા અંડર રૂટ x² plus a², અહીંયા અંડર રૂટ x² minus a², અહીંયા અંડર રૂટ a² minus x². મતલબ કેવી રીતે યાદ રાખીશું x/2 રૂટ એઝ ઇટ ઇઝ, ચિહ્ન સાથે a²/2, અહીંયા a² નું ચિહ્ન ધન છે તો પ્લસ a²/2, અહીંયા a² નું ચિહ્ન માઈનસ છે તો માઈનસ a²/2, અહીંયા a² નું ચિહ્ન પ્લસ છે તો પ્લસ a²/2, ચિહ્ન સાથે a²/2 1 સમજીને સંકલન 1/x² plus a² નું સંકલિત log mod x plus root as it is plus c 1/x² minus a² નું સંકલિત log mod x plus root x² minus a² plus c અને 1/a² minus x² નું સંકલિત sin inverse x upon a plus c. તો જવાબ બહુ મોટા છે પણ યાદ રહી જાય એવા છે, બહુ ઈઝીલી આપણે યાદ રાખી શકીએ. root x² plus a² root x² minus a² અને root a² minus x² માં યાદ રાખો કે x/2 અંડર રૂટ એઝ ઇટ ઇઝ, ચિહ્ન સાથે a²/2 1 સમજીને સંકલન 0 0. તો આ સૂત્રની હવે અહીંયા આપણને 3 દાખલામાં જરૂર પડશે. જેમ કે તમને હું 5 મો મેં કરી દીધો, છઠ્ઠો પણ હોમવર્કમાં આપું છું. 7 8 અને 9 આ 3 દાખલા એવા છે કે જેમાં આપણને આ સૂત્રોની જરૂર પડી શકે. એમાં હું તમને પહેલા કરાવું છું 7મો દાખલો x sin inverse x. 7મો દાખલો ઇન્ટિગ્રેશન x sin inverse x dx. એક્ઝેક્ટ આવો x cos inverse x છે, x tan inverse x થોડો બદલાશે એટલે આ બે દાખલા કરાવું છું. ચલો લિએટ પ્રમાણે ઇન્વર્સ પહેલા આવશે એટલે હું sin inverse ને આગળ અને x ને પાછળ લઉં છું. એકોર્ડિંગ ટુ ખંડેર પહેલું કૂદીને બહાર
સંકલન m નું m માઈનસ સંકલનમાં વિકલન આગળનું m નું m sin ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન x dx અને વાલો dx તો છે જ ઇન્ટિગ્રેશન x dx અને વાલો dx તો છે જ ઇક્વલ ટુ sin ઇન્વર્સ x x નું સંકલિત x² 2 માઈનસ ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x નું વિકલિત 1/√1 માઈનસ x² x નું સંકલિત x² 2 dx પ્લસ c છોટો દાખલો નથી યાદ રાખજો ઇક્વલ ટુ x² 2 sin ઇન્વર્સ x માઈનસ 1/2 અચળ બહાર લીધા ઉપર છે આપણી પાસે x² upon √1 માઈનસ x² dx પ્લસ c જેટલો ઈઝી સમજીએ છે એટલો ઈઝી દાખલો નથી હવે જો છેદ અને અંશને x ની ઘાત સમાન થઈ એટલે આ અનુચિત સમય વિધેય થયું તમને યાદ હોય તો આપણે કર્યું તો આંશિક અપૂર્ણાંક ની રીતે સંકલન એમાં તો આ અનુચિત સમય વિધેય થયું અનુચિત સમય વિધેયને પહેલા ઉચિતમાં ફેરવો એના માટે મેં તમને કીધું હતું કે હંમેશા છેદને અંશમાં બનાવવાનું તો અંશમાં હું 1 x² બનાવવાનો ટ્રાય કરું છું જોતા રહેજો equal to x² by 2 sin inverse x minus 1 by 2 હવે હું છેદને અંશમાં બનાવું છું એક ઉમેરીને બાદ કર્યું જોયું એક ઉમેરીને મેં બાદ કર્યું 1 થોડી પ્રેક્ટિસ થી ધીરે ધીરે આવડશે તમે એવું ના માની લેતા કે અમને ક્યાંથી આવડે તો પહેલી વાર તો અમને નહોતું આવડતું ભાઈ પછી તો આજે તમારો જન્મ થયો છે અને તમારે હવામાં ઉડવું છે ક્યાંથી થાય સમજાય છે પ્રેક્ટિસ થી આવડશે ધીરે ધીરે આનું વિસ્તરણ કરશો તો x² આઈનો ઉભો રહેશે એટલે જો 1 x² માં બની ગયું હવે હું લસા છૂટો પાડું છું ઇક્વલ ટુ x² by 2 sin inverse x minus 1 by 2 1 upon √1 minus x² 1 minus x² upon √1 minus x² એટલે 1 √1 minus x² બચી જશે સમજી ગયા ઇક્વલ ટુ x² by 2 sin inverse x હવે બંનેને સાપોલી બી અલગ આપું છું √1 minus x² આ 1/2 આને પણ ગુણાશે માઈનસ માઈનસ પ્લસ થયું 1/2 ઇન્ટિગ્રેશન √1 minus x² dx ત્રીજા નંબરનું સૂત્ર બન્યું એના માટે જ આપણે આ પૂર્વ તૈયારી કરી હતી બાકી બધું તો રમકડું છે સો ઇક્વલ ટુ x² by 2 sin inverse x minus 1/2 1 upon √a² minus x² નું સંકલિત sin inverse x upon a 1 છે એટલે લખવાની જરૂર નથી પ્લસ 1/2 હવે અહીંયા સૂત્ર આ સૂત્ર x by 2 x તો x છે અંડર રૂટ જે હોય તેનું તે ચિહ્ન સાથે a² by 2 sin inverse x upon a plus c હવે અહીંથી તમારે સાદું રૂપ આપવાનું છે આ 1/2 sin inverse x અને આ જે સહજાતીય પદો છે એનું તમારે સાદું રૂપ આપવાનું બાકી સંકલનનું કામ અહીંયા પૂરું થઈ ગયું સો આ સૂત્ર હશે તો તમારી પાસે આ પ્રકારના દાખલા બી છે દાખલા નંબર 9 x cos inverse x એ એક્ઝેક્ટ એના જેવો જ દાખલો છે હું તમને અહીંયા આઠમો દાખલો કરાવું છું x tan inverse x થોડો અલગ છે એટલે જોઈ લઈએ x tan inverse x રીત એની એ જ આવશે કે ભાઈ પ્રતિવિધેય પહેલા આવશે લીએટના ક્રમ પ્રમાણે આ ઇન્વર્સ છે ના એલ્જેબ્રા છે ચલો એકોર્ડિંગ ટુ ખંડેર પહેલું કુદીને બાદ સંકલન m નું m માઈનસ સંકલનમાં વિકલન આગળનું m નું m tan inverse x x dx અને વાલો dx તો છે જ ઇક્વલ ટુ tan inverse x x નું સંકલિત
x સ્ક્વેર બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x નું વિકલિત 1/1 પ્લસ x સ્ક્વેર x નું સંકલિત x સ્ક્વેર બાય 2 dx પ્લસ c. આ બધું તમારા માટે રમકડું છે અને ગોઠવીને લખીએ તો x સ્ક્વેર બાય 2 tan ઇન્વર્સ x minus 1/2 અચળ x સ્ક્વેર upon 1 plus x square dx plus c. વસ્તુ એની એ જ આવી, અહીંયા વર્ગમૂળ હતું, સોરી અહીંયા વર્ગમૂળ હતું ને અહીંયા વર્ગમૂળ નથી. બાકી અનુચિત સમય વિધેય છે એટલે છેદને અંશમાં બનાવો કેવી રીતે એ હવે તમે થોડાક મોટા થયા એટલે તમને આવડશે ને આવડવું જોઈએ જ. ઉપર મારે 1 + x² બનાવવું છે તો 1 + x² માં 1 ઉમેર્યા અને બાદ કર્યા અને અહીંથી દાખલો તમે આસાનીથી જાતે કરી શકો છો, કારણ કે આ સૂત્ર એમાં નહીં આવે, એમાં રમકડા જેવું આપણું કામ થઈ જશે. બરાબર છે? તો ખંડસહ સંકલનમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ પણ હજી પૂરું નથી થયું, હજી મસ્ત મસ્ત દાખલા બાકી છે. હજી તો આપણે એન્ટર થયા છે અને થોડાક આગળ વધ્યા છે. ડઝન્ટ મીન કે તમને ખંડસહ સંકલન આવડી ગયું. હજી સારા સારા દાખલા એક લેક્ચર આપણું આખું ખાઈ જશે. સો આ દાખલાની પ્રેક્ટિસ ખાસ રાખજો જેથી આગળ પ્રશ્ન નડે નહીં. ઓકે, સી યુ, બાય બાય.